ओम नमस्कार। प्रतिदिन योगाभ्यास संपूर्ण स्वास्थ्य। યોગાભ્યાસ એટલે શરીરની શુદ્ધિ, સ્વનો અનુભવ, શારીરિક, માનસિક, બૌદ્ધિક, ભાવાત્મક અને આધ્યાત્મિક ઉન્નતિ. શરીર પ્રભુનું મંદિર છે, તો પ્રાર્થના આત્માનો ખોરાક. આવો દૈનિક યોગિક ક્રિયાઓનો અભ્યાસ પ્રાર્થનાથી. 3 ઓમકાર, 3 શ્લોક. ભૂર્ભુવસ્વઃ તસ્ય વિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ ત્ર્યંબકં યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ વંદના મૃત્યોર્મોક્ષીયમાવૃતા. ઓમ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. લચીલું, ચપળ, સુંદર અને સ્વસ્થ શરીર એટલે વ્યાયામ યોગ. શિથિલીકરણ 20 ક્રિયાઓ. શરીરના અલગ અલગ ભાગોનો વ્યાયામ. દોડ. ક્રમ સંખ્યા, શ્વાસોશ્વાસ અને શારીરિક સ્થિતિ ધ્યાનમાં રાખીશું. બંને હાથ ઉપર, પગ પાછળ. બંને પગ આગળ અને હાથ ઉપર. કૂદ. શરૂઆત કરનાર અશક્ત અને વૃદ્ધ મંદ ગતિપૂર્વક કરશે. પગને આગળ પાછળ. સ્વસ્થ, યુવાન અને અભ્યાસી તીવ્ર ગતિપૂર્વક કરશે. બંને પગના ક્રોસ. ઘૂંટણની ક્રિયા. એડીમાંથી ઉપર નીચે ઘૂંટણને વાળવા. અર્ધ બેઠક શ્વાસોશ્વાસની ક્રિયા સાથે. બાજુ બેઠક જમણી બાજુ અને ડાબી બાજુ.
શ્વાસોશ્વાસની ક્રિયા સાથે કટી સંચાલન. ડાબી બાજુથી ગોળ ફેરવીશું. ત્યારબાદ જમણી બાજુથી વિરુદ્ધ દિશામાં ગોળ ફેરવીશું. કમર ઝુક. ઉપર હાથ, પાછળ ઝૂકો. શ્વાસ ભરો અને છોડો. આગળ ઝૂક. ઉપર હાથ, આગળ ઝૂકો. શ્વાસ ભરો અને છોડો. આગળ હાથ અને પાછળ હાથ. પાછળ શ્વાસ ભરો, આગળની બાજુ છોડો. બંને હાથને પાછળથી આગળની તરફ ગોળ ફેરવો. વિરુદ્ધ દિશામાં આગળથી પાછળની તરફ ગોળ ફેરવો. ગ્રીવા સંચાલન. ડાબી બાજુથી જમણી બાજુ ગરદનને ગોળ ફેરવો. વિરુદ્ધ દિશામાં પણ આમ કરો. ઉપર નીચે. શ્વાસ ભરો, છોડો. ડાબી બાજુ, જમણી બાજુ ગરદનને ઝુકાવો. ડાબી બાજુ, જમણી બાજુ પાછળની તરફ ગરદનને ફેરવો. કૂદકા સાથે હાથ અને પગને બાજુ પર ખોલો. હાથની તાળી, પગ ભેગા. હાથ બાજુ પર, મૂળ સ્થિતિ સાવધાન. શક્તિબળ અને બુદ્ધિબળ માટે સૂર્ય નમસ્કાર. આસનના નામ સાથે. નમસ્કાર આસન. અર્ધ ચંદ્રાસન. પાદ હસ્તાસન. એક પાદ પ્રસારણ આસન. દ્વિપાદ પ્રસારણ આસન. અષ્ટાંગ આસન. ભુજંગ આસન. ઉટ્ટજાસન.
एक पाद प्रसारण आसन, पाद हस्तासन, अर्धचंद्रासन, नमस्कार आसन। શ્વાસોશ્વાસ સાથે પૂરક રેચક કુંભ, પૂરક રેચક, પૂરક રેચક, પૂરક રેચક, કુંભ, પૂરક રેચક, પૂરક રેચક, પૂરક રેચક। ક્રમ સમજૂતી સાથે બંને હાથ બાજુથી ઉપર, બંને હાથ સૂર્યચક્ર પર, બંને હાથને ઉપરથી પાછળની તરફ કમરમાંથી ઝૂકીશું। બંને હાથ પગની બાજુમાં, એક પગ પાછળ, બંને પગ પાછળ, શરીર સીધું, ઘૂંટણ, છાતી, કપાળ, ઉપર નજર, પૂંઠનો ભાગ ઉપર, એક પગ આગળ, બંને પગ સીધા, કમરમાંથી ઝૂકેલા, હાથ સૂર્યચક્ર પર। શ્વાસોશ્વાસ સાથે શ્લોક અને મંત્ર ઉચ્ચારણ સાથે ધેય સદા સવિતૃમંડલ મધ્યવર્તી નારાયણ સરસિજાસન સન્નિવિષ્ટ કેયુર્વાન મકરકુંડલવાન કિરીટી હારી હિરણ્યમય વપુર્ધૂત શંખચક્ર। ઓમ મિત્રાય નમઃ। ઓમ રવૈ નમઃ। ઓમ સૂર્યાય નમઃ। ઓમ ભાનવે નમઃ। ઓમ ખગાય નમઃ। ઓમ પૂષ્ણે નમઃ। ઓમ હિરણ્યગર્ભાય નમઃ। ઓમ મરીચય નમઃ। ઓમ આદિત્યાય નમઃ। ઓમ સવિત્રે નમઃ। ઓમ અર્કાય નમઃ। ઓમ ભાસ્કરાય નમઃ। आदितस्य नमस्कारन् ये कुर्वन्ति दिने दिने
આયુર્હુ પ્રજ્ઞાબલમ વીર્યમ તેજસ્તેષાંચ જાયતે. સવાસન. શ્રમ પછી વિશ્રામની અવસ્થા. શરીર સીધું, પીઠ આધારિત સૂઈ જાઓ. બંને હાથ બાજુમાં, બંને પગ બાજુમાં. બંને હાથની હથેળી આકાશ તરફ, બંને પગના પંજા બહારની તરફ ઢળેલા. પૂર્ણ સવાસન, પૂર્ણ વિશ્રામની અવસ્થાનો અનુભવ. અતિ શ્રમિત થયા પછી યોગ નિંદ્રિત અવસ્થા. સવાસનમાં તમોગુણ, રજોગુણ અને સત્વગુણની અધિકતા રહે છે. ઉદર અને વક્ષના સમસ્ત સ્નાયુઓ બળવાન બને છે. અનિદ્રા અને થાક દૂર કરવા સવાસન સર્વોત્તમ છે. બંને પગ ભેગા કરી બંને હાથને બાજુ પર લાવી ડાબા પડખા ઉપર ફરી જગ્યા ઉપર વિશ્રામની સ્થિતિમાં બેસો. કપાલ એટલે મસ્તિષ્ક, ભાંતિ એટલે ચમકવું, પ્રકાશવું. કપાલભાતિ ઉત્તમ શોધન કર્મ છે. ભરપૂર પ્રમાણમાં પ્રાણવાયુ આપે છે. પ્રારંભ રેચકથી, અંત પૂરકથી. સમગ્ર બ્રહ્માંડમાં તત્વોનું નિયમન કરનાર હસ્તમુદ્રા. 5 તત્વોનું પ્રતિનિધિત્વ, 5 આંગળીઓ. તર્જની, મધ્યમા, અનામિકા, કનિષ્કા અને અંગુષ્ઠ. વાયુ, આકાશ, પૃથ્વી, જળ અને અગ્નિ. જ્ઞાન મુદ્રા, સ્મરણ શક્તિ એકાગ્રતા વધારનાર. વાયુ મુદ્રા, શરીરના તમામ દર્દ દૂર કરનાર. શૂન્ય મુદ્રા, કાન અને ગળામાં લાભ કરનાર. પૃથ્વી મુદ્રા, સ્ફૂર્તિ અને તેજસ્વીતા આપનાર. વરુણ મુદ્રા, રોગો દૂર કરી ચામડીને ચમકાવનાર. પ્રાણનું નિયમન, પ્રાણાયામ. ભસ્ત્રિકા એટલે ધમા. મંદ ગતિપૂર્વક ધમણની જેમ વેગપૂર્વક શ્વાસોશ્વાસ. મધ્યમ ગતિપૂર્વક. મસ્તિષ્કની શુદ્ધિ થાય છે. તીવ્ર ગતિપૂર્વક. ઉશ્વાસ પ્રશ્વાસ પ્રાણાયામ. ચડતો ઉતરતો ક્રમ. નાડીઓનું શુદ્ધિકરણ.
ડાબેથી શ્વાસ પૂરક, જમણેથી શ્વાસ રેચક. વેગપૂર્વક ભ્રમરના ગુંજન જેવો અવાજ. મુદ્રા રહી. ષણમુખી મુદ્રા સહિત. મ સ્વ ચંચળ ચિત્તની એકાગ્રતા માટે. ઓ ઉ મ સ્વર સાથે ઓમકાર. પ્રાણ સાથે રેચક ક્રિયા. તનાવ મુક્ત, પરમ સુખ, પરમ શાંતિ અને પરમ આનંદનો અનુભવ. સ્વસ્થતા માટે સૂક્ષ્મ વ્યાયામ. પગના પંજાને ગોળ ફેરવીશું. વિરુદ્ધ દિશામાં પણ ફેરવીશું. બંને પગને પંજાથી અંદર અને બહાર ખેંચીશું. બંને પગને ઘૂંટણમાંથી ઉપર નીચે કરીશું. બંને પગને ઘૂંટણમાંથી ખેંચીશું અને છોડીશું. ભદ્ર સ્થિતિ. બંને પગને ભેગા કરી બંને હાથથી લોક કરો. બંને ઘૂંટણથી બંને બાજુ દબાવો અને ઉઠાવો. બંને હાથના આંગળા વાળીશું, ખોલીશું. મુઠ્ઠી બંધ કરીશું અને ખોલીશું. કાંડામાંથી ગોળ ફેરવીશું, વિરુદ્ધ દિશામાં પણ. ઉપર નીચે, અંદર બહાર. આંખોને ગોળ ફેરવીશું. ડાબી બાજુથી જમણી બાજુ અને જમણી બાજુથી ડાબી બાજુ. ઉપર નીચે, ઉપર ભમર તરફ, નીચે નાસિકા તરફ. ડાબી બાજુ જમણી બાજુ, ખભા તરફ નજર. ખોલીશું, બંધ કરીશું.
સ્વસ્થ, સ્થિર, સુંદર અને સરળ શરીર બનાવવાની ક્રિયા યોગાસન. બંને હાથ ઉપર લોક કરીશું, ઉર્ધ્વ દિશામાં ફેરવીશું અને ઉપર એડીને ઉઠાવીશું. સ્થિર સ્થિતિ ટકાવી રાખીશું. લંબાઈ અને સ્થિરતા વધે છે. મૂળ સ્થિતિમાં પરત આવીશું. જમણો પગ જમણી બાજુ, બંને હાથ ઉપર લોક કરીશું. જમણી બાજુ ઝૂકીશું. સ્થિર સ્થિતિ ટકાવી રાખીશું. પીઠ દર્દમાં લાભકારી છે. જમણા અને ડાબા પગથી ક્રિયા કરવાની છે. ડાબા પગને ખોલીશું. હાથ ઉપર લોક કરીશું. ડાબી બાજુ ઝૂકી સ્થિર સ્થિતિ ટકાવી રાખીશું. ધીરે ધીરે મૂળ સ્થિતિમાં પરત આવીશું. દક્ષ સ્થિતિ. જમણા પગ ઉપર ડાબા પગનો ક્રોસ પદ્માસન. બંને હાથ પાછળ બાંધો. આગળ ઝૂકી કપાળને જમીનથી સ્પર્શ કરો. સ્થિર સ્થિતિ ટકાવી રાખો. યોગ મુદ્રાસન પેટ અને ફેફસા માટે ઉત્તમ છે. ધીરે ધીરે સ્થિતિને છોડી વિશ્રામ. દક્ષ સ્થિતિ. જમણા પગની ઉપર ડાબા પગને મૂકો. બંને હાથને પાછળ લોક કરો. કમર ગરદનને સીધી કરો. સ્થિર સ્થિતિ ગૌમુખાસન. ગ્રીવા, સ્કંદ, વક્ષ, પાદની મજબૂતાઈ વધે છે. વિશ્રામ સ્થિતિ. દક્ષ સ્થિતિ. ડાબા પગને ઘૂંટણમાંથી વાળો. જમણા હાથનો ક્રોસ કરી ઘૂંટણને પકડો. પાછળની તરફ જુઓ. સ્થિર સ્થિતિ. વક્રાસન. ડાયાબિટીસ હરાવનાર અને કમરની ચરબી ઉતારનાર. સ્વસ્થ. દક્ષની સ્થિતિ. બીજી બાજુથી આ જ પ્રમાણે ક્રિયા કરો. બંને પગને ભેગા કરો. બંને હાથ બાજુમાં સીધા. હાથને માથાની પાછળની બાજુ સીધા લઈ જાઓ. પગ અને હાથને ઉઠાવો. સ્થિર સ્થિતિ ટકાવી રાખો. નૌકાસન. પેટ, પીઠ, પગને મજબૂત બનાવે છે. વિશ્રામની સ્થિતિ. દક્ષ સ્થિતિ. બંને પગને વાળી બંને હાથથી પગને લોક કરો. ગરદનને ઉઠાવી સ્થિર સ્થિતિ ટકાવી રાખો. પવન મુક્તાસન. કબજિયાત નિવારક અને પાચન તંત્ર સુધારક. વિશ્રામમાં
પરત ફરો. દક્ષ સ્થિતિ. બંને પગને ઘૂંટણથી વાળો. બંને પગની એડીને હાથથી પકડો. કમર અને પેટને ઉઠાવો. સ્થિર સ્થિતિ ટકાવી રાખો. સ્કંધરાસન. કમર દર્દ, પેટ દર્દ અને ગર્ભાશય માટે લાભકારી. વિશ્રામની સ્થિતિમાં પરત ફરો. વિશ્રામમાંથી દક્ષની સ્થિતિ. બંને પગને ભેગા કરો. બંને હાથને સીધા કરો. બંને પગને વાળી બંને પગના પંજાને હાથથી પકડો. બંને બાજુથી શરીરને ઉપરની તરફ ઉઠાવો. ધનુર આસન. વાયુ વિકાર, મૂત્ર વિકારમાં ખૂબ જ ઉપયોગી છે. વિશ્રામની સ્થિતિમાં પરત આવો. ડાબા હાથની હથેળી પર જમણા હાથની હથેળી મૂકો. બંને પગને પંજા બહારની તરફ આવે એ રીતે ખુલ્લા કરો. માથાના ભાગને હથેળી પર મૂકો. મકરાસન સ્થિતિ. પૂર્ણ વિશ્રામની સ્થિતિ. વિશ્રાંતિ અને માનસિક તણાવમાં રાહત થાય છે. મેરુદંડની સ્થિતિસ્થાપકતા વધે છે. વજ્રાસનમાં બંને પગને ખોલો. બંને હાથને સીધા મૂકો. ઊંડો શ્વાસ ભરી ગર્જના. સ્વરતંત્ર અને શ્વસન તંત્રને શુદ્ધ કરે છે. સિંહાસન. ઓમ સંગચ્છદ્વં સંવદધ્વં સંવો મનાસી જાનતા દેવાભાગં યથા પૂર્વે સંજાનાના ઉપાસતે. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय. ओम सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कच्चित् दुःखभाग् भवेत्.
शांति शांति शांति। પરમ આનંદનો દ્વાર ધ્યાન. ધ્યાન એક વિજ્ઞાન છે. મૌન, મન શાંત, તન સ્થિર. ધ્યાન બંને ભમરની વચ્ચે આજ્ઞા ચક્ર પર. ધ્યાન એ સેતુ છે જે મનુષ્યને ભગવાનથી જોડે છે. ધ્યાન મનમાં શાંતિ અને આનંદ લાવે છે. સ્વતંત્રતા, આનંદ, માનસિક સંતુલન તથા આંતરિક શાંતિ પ્રાપ્ત કરવા માટે કેવળ ધ્યાન. ઉત્તમ સ્વાસ્થ્ય વગર જીવનનો કોઈ આનંદ નથી. પહેલું સુખ નિરોગી કાયા. પશુથી માનવ, માનવથી અતિમાનવ, અતિમાનવથી દેવત્વ સુધીનો પ્રવાસ એટલે યોગ. નિરંતરતા, એકાગ્રતા, પવિત્રતા, પૂર્ણતા, દિવ્યતા તરફ ગતિ. શુદ્ધથી બુદ્ધ, અશક્તિથી શક્તિનો માર્ગ. એક સારી ટેવ અનેક કુટેવોને દૂર કરે છે. સારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સુખોનો આધાર છે. સ્વાસ્થ્ય છે તો સંસાર છે. રોજ કરો યોગ, દરરોજ રહો નિરોગ. બેટર એવરી ડે. જય હિન્દ. प्रियदर्शिनी ओ ऋतुम्बरा प्रियभाषिणी प्रियदर्शिनी ओ ऋतुम्बरा प्रियभाषिणी तू सत्य शिव तू शीतला तू पाल
ग रे ग